અંકલેશ્વર જેડીસી એએ ઓડિટોરિયમ ખાતે ભરૂચ પોલીસ દ્વારા પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ, રોજગારીની તકો અને ઔદ્યોગિક સુરક્ષા વિકાસને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની 526 દીકરીઓને વિવિધ કંપનીઓમાં રોજગારી માટે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। રોજગારી સાથે દીકરીઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ભરૂચ પોલીસની આ પહેલને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન ભરૂચ પોલીસની કામગીરીની પ્રશંસા કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા। આ સાથે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ પોલીસના અધિકારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા, જેના થકી ઔદ્યોગિક વિસ્તારના વિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડીકે સ્વામી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, જિલ્લા કલેક્ટર નવનાથ ગવાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત શહેર અને જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રોજેક્ટ અસ્મિતા માત્ર નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ નહીં, પરંતુ ભરૂચની દીકરીઓને રોજગારી, આત્મનિર્ભરતા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારતી મહત્વપૂર્ણ પહેલ બની છે। ભરૂચ પોલીસની આ પહેલથી મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચ્યો છે। ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550 થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70% થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે। તે અદ્ભુત કાર્ય છે। હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું। 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે। આ અદ્ભુત કાર્ય છે। આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ આભાર। હું પીએસઆઈ વૈશાલી આહિર, મહિલા પોલીસ સ્ટેશન ભરૂચમાં ફરજ બજાવું છું। આજરોજ હર્ષ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ અસ્મિતાનું એક લોન્ચ કરવામાં આવ્યું। પ્રોજેક્ટ અસ્મિતા એ નિસહાય જરૂરિયાત બહેનો કે જેમને ખરેખર નોકરીની જરૂરિયાત છે, રોજગારીની જરૂરિયાત છે, એવી બહેનોને રોજગારી આપતો એક પ્રોજેક્ટ છે કે જે ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા એક સફળ બનાવવામાં આવ્યો છે અને જે અંતર્ગત ટોટલ 526 જેટલી મહિલાઓને ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં રોજગારી આપવામાં આવી, જે આજના નિમિત્તે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબે ઈ લોકાર્પણ કરી અને આ દીકરીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા।